પ્રભુ શ્રી સહજાનંદ સુખ રૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં સાંખ્ય યોગી ભક્તોના નામ લખતા ઉકો અરજી રામજી દોય કૃષિ કર કરમ સિસોય જોધો જેઠો મેઘો હરિનાથ ભગો અર્જણ બીજલો સાથ. 112મા પ્રકરણમાં આ 21મી કડીમાં ઉકો હરજી રામજી દોય કૃષિ કર કરમસી સોય. આ બધા કૃષિકર કહેતા ખેડૂત હતા. એમાં ઉકો અને હરજી, ઉકાભાઈ અને હરજીભાઈ એ કચ્છના ભક્તો હતા. ગઢપુર લીલામાં પ્રસંગ લખેલો છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એમના નામ લખ્યા. એ માનકુવા ગામના હતા. કોઈ સંતો એવું કહે છે કે રામપુર વેકરા ગામના હતા. આ ઉકાભાઈ, હરજીભાઈ અને ઉકાભાઈના દીકરી રામબાઈ, આ ત્રણેય ભક્તો ગઢપુર આવ્યા. સંવત 1863 ની સાલમાં. એટલે મહારાજ હજુ ગઢપુર આવ્યા હોય, એમને 2 વર્ષ થયા હોય, 2-3 વર્ષ. શરૂઆતના કાળમાં મહારાજ કચ્છમાં વધારે વિચરણ કરેલું છે. આ ભક્તો મહારાજના યોગમાં આવ્યા હોય, બહુ સારા ભક્ત હતા, મહારાજમાં હેતવાળા. એમના હૃદયમાં એવો વિચાર થયો કે મહારાજ અત્યારે ગઢપુર બિરાજે છે. એ એબલ ખાચર, દાદા ખાચર, એ મહારાજની સંતોની ખૂબ સેવા કરે છે. તો એ મહારાજની સેવાના ઉપયોગમાં આવું. એટલે એ ઉકાભાઈ, હરજીભાઈ અને ઉકાભાઈના દીકરી રામબાઈ, એમના પણ અંતરની એવી ઈચ્છા કે આ દેહ કરી મહારાજની સેવા કરવી છે, મહારાજને રાજી કરવા છે. બંને ભાઈઓએ એની જમીન વેચી નાખી, મકાનો વેચ્યા, ગાય, બળદ, ભેંસ વગેરે હોય પશુઓ વેચ્યા, અને બધી સામગ્રી ખેતીની હોય એ પણ વેચી, અને એમના રોકડા રૂપિયા કર્યા. એ વખતે 3000 ચાંદીની કોરી, એટલે બહુ મોટી મિલકત કહેવાય, એ સાથે લઈ અને કચ્છમાંથી નીકળ્યા ગઢપુર આવવા માટે. એ ભક્તોની કેવી ભાવના હશે! 3000 કોરી એટલે આશરે 1.5 મણ જેટલી ચાંદી થાય. ચાંદીની કોરી હતી. 1.5 મણ જેટલી ચાંદીનું નગદ નાણું, એનું પોટલું વાળેલું, એ પોટલું હોય, સાથે પોતાની પૂજા, વસ્ત્ર, રસ્તાનું ભાથું પણ ભેગું હોય. એ વખતે કચ્છમાંથી ગઢપુર આવવું એટલે
ઘણા કિલોમીટર થાય. અત્યારની જેમ રસ્તા પણ હતા નહીં. સમુદ્રની ખાડી ઉતરવાની થાય. ચોર લૂંટારાની બીક પણ લાગે. પણ વેલા મહારાજને સમર્પિત થવું, મહારાજની સેવા કરવી, એના હૃદયમાં કેવો ભાવ સમર્પણ હશે. એ બંને ભાઈઓ, એમના દીકરી રામબાઈ એ ગઢપુર આવ્યા. એ વખતે મહારાજ અક્ષર ઓરડીની બાજુમાં ગંગાજળિયો કૂવો છે. એની બાજુમાં એક જાંબુડાનું વૃક્ષ હતું. મહારાજ ત્યાં સ્નાન કરતા એટલે પાણી જાંબુડા પાસે થઈને જતું. મહારાજ એવું કહેતા કે આ જાંબુડાનું ઝાડવું એ મુક્ત છે. અમારા ચરણ કમળનું ચરણોદક પીવા માટે એ આ વૃક્ષ રૂપે થયા છે. કેટલું ભાગ્યશાળી હશે. મહારાજ સ્નાન કરે એ પાણી ત્યાં જતું અને ઘેઘૂર એ વૃક્ષ, એની નીચે મહારાજ ઘણીવાર સભા કરીને બેસતા. મહારાજ એ જાંબુડા નીચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. આજુબાજુમાં સંતો ભક્તો બેઠા હતા. સભા એ વખતે આ સંવત 1863 ની સાલમાં આ મુક્તો હરજીભાઈ, ઉકાભાઈ, એમના દીકરી એ મહારાજ પાસે આવ્યા. એમના દીકરી બેનો દૂર બેઠા હશે, ત્યાં રહીને દર્શન કર્યા. ઉકાભાઈ, હરજીભાઈ મહારાજને દંડવત પ્રણામ કર્યા ને મહારાજને પગે લાગી પોતે જે એમની સંપત્તિ બધું વેચી અને 3000 ચાંદીની કોરી લાવ્યા હતા એનું પોટલું મહારાજ પાસે મૂક્યું અને એક સંધ મલકની લોબડી એવું લખ્યું છે. એટલે સંધ મલક એટલે એ સિંધ દેશ, ત્યાંની ધાબળી ઊનની બનાવેલી એકદમ પાતળી અને બહુ કિંમતી ધાબળી લેવાતા. એ મહારાજને ઓઢાડી પૂજન કર્યું. મહારાજે પૂછ્યું છે, ભગવાન તો એના પ્રેમને જાણે. મહારાજે કીધું, ભક્તો ક્યાંથી આવો છો? કે મહારાજ કચ્છમાં ગયા હોય ત્યારે મહારાજ એમને ઓળખતા હોય. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમને તમારી સેવામાં રાખો. મહારાજ એમનો ભાવ જોયો અને મહારાજે કીધું, તમારે સાધુ થવું છે કે સિદ્ધ થવું છે? મહારાજને એમણે વાત કરી છે, મહારાજ અમે આપના ચરણમાં આવ્યા છીએ, અમને આપની સેવામાં રાખો. મહારાજ તમારા સાધુ અમને કરો. એટલે મહારાજે કીધું, તમારે સાધુ થવું છે કે સિદ્ધ થવું છે? એટલે આ ભક્તોએ એમની કચ્છી ભાષામાં કીધું કે મહારાજ અમારે અસલના ઓઠાવાળું કરવું છે. એટલે એનો ભાવ એવો થાય કે મહારાજ આ સાધન અવસ્થા તો મહેનત વાળી છે અને સિદ્ધ દશા એને સૌ ઉત્તમ કહે છે. તો મહારાજ લાખના સ્વપ્ના કરતા રોકડો ત્રાંબિયો હારો. એટલે ત્રાંબાનો જે નાણું હોય એ પૈસો કહેવાતો હશે ત્રાંબિયો. મહારાજ લાખના સ્વપ્ના કરતા એ રોકડો ત્રાંબિયો હારો. મહારાજ અમારે તો તમે રાજી થાવ એમ કરવું છે. મહારાજ એવું કીધેલું, તમારે સાધુ થવું હોય તો એ વખતે નરો નારાયણાનંદ સ્વામી આવ્યા મહારાજ પાસે. મહારાજ કે તમારે સાધુ થવું હોય
તો તમને સાધુ કરી અને આ નરો નારાયણાનંદ સ્વામીના મંડળમાં રહ્યો. અને સિદ્ધ થવું હોય તો અમે કહીએ એમ કરો. એટલે આ ભક્તોએ કીધું, મહારાજ અમારે તો તમે કયો એમ કરવું છે. મહારાજે કીધું કે આ એબલ ખાચર એમને અત્યારે જમીન ખેડાવી ને તૈયાર કરવી છે અને એનો પ્રારંભ થયો છે, તો તમે એ સેવા સંભાળો. જૂના સમયમાં જમીનો હતી પણ ખેડાવ ન હોય, જંગલ જેવું હોય તો એને ઝાડા ઝાંખડા બધું કાઢી અને હળાકી ખેડે તો વાવવા લાયક જમીન થાય. અને મહારાજે એમનો પ્રારંભ કરાવેલો. મહારાજ તમે જેમ આજ્ઞા કરો એમ મારે કરવું છે. મહારાજ કે આ તમારા દીકરી રામબાઈ એને સાંખ્ય યોગી કરશું અને જીવુબાઈ ભેગા રહેશે અને એમની સેવા કરશે. અને તમે આ લક્ષ્મીવાડીનો પ્રારંભ કરવો છે, જમીન ખેડવી છે, તો એ સેવા તમે સંભાળો. ભલે મહારાજ. મહારાજે એમને પાર્ષદો બનાવ્યા. પછી એ બંને સાધુ થયા છે એ વાત આપણે આગળ કરશું. એ મહારાજની ભેળા લક્ષ્મીવાડીએ ગયા. મહારાજે એમને બધી સેવા સોંપી. અને બંને ભાઈઓ આવા મુમુક્ષુ હતા, ખોપવાળા હતા, ખેડૂત હતા. એટલે હળ વગેરે જે આંકવાનું હોય, આવડતથી ઝાડા ઝાંખડા કાઢવાના હોય, એ મહારાજને સંભાળી અને મેંડા સેવા કરવા. વાલા ભક્તો, આ કેવું મોટું સમર્પણ હશે. થોડા વર્ષો એમણે સેવા કરી, એમને સિદ્ધ દશા થઈ. મહારાજે પછી એમને સાધુ કર્યા. એ પ્રસંગ આપણે આવતા પ્રસંગમાં કહેશું. પણ આ ભક્તોની કેવું સમર્પણ આ સત્સંગની અંદર, કેટલા ભક્તોના કેવા મોટા સમર્પણ છે. એમાં આપણું યોગદાન કેટલું. છતાંય આપણે થોડું કંઈ કર્યું હોય તો એનો અહમ કરીએ કે મેં આટલું કર્યું, મેં આટલી સેવા કરી. આ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા, એમના મુક્તોને ભેળા લાવ્યા. એમણે કેવા દાખલા કર્યા, કેવા એમના સમર્પણ અદ્યપી પર્યંત આ સત્સંગમાં જોઈએ તો કેટલા ભક્તોના નિષ્કામ ભાવે સમર્પણ હશે. મહારાજની સેવા કરવા માટે એમણે એમની જમીન, એના મકાન, એમની બધી ખેતીવાડીની સામગ્રીઓ, એના પશુઓ બધું વેચી અને 3000 ચાંદીની કોરી લઈને આવ્યા. એ વખતે એ મિલકત બહુ મોટી ગણાય. અત્યારના સમયમાં તો એ બહુ મોટો આંકડો થાય. અને સર્વસ્વ સમર્પણ અને પોતાના દેહનું પણ સમર્પણ કર્યું. મહારાજના એ ત્યાગી સાધુઓ થયા અને એમણે બહુ મોટી સેવા કરી છે, સિદ્ધ દશાને પામ્યા છે. આ ભક્તોના કેવા કેવા બધાય પૂર્વે સંતો ભક્તોના સમર્પણ છે. અત્યારે પણ વિચારીએ તો આ સત્સંગમાં ઘણા મુમુક્ષુઓ એ પોતાના જીવન અર્પણ કરે છે. એ કાંઈ ભૂખે મરતા સાધુ થયા હોય એવું નથી કે ખાવા મળતું ન હોય અને સાધુ થઈ ગયા હોય. કેવા કેવા સમર્પણ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતા, નિષ્કુળાનંદ સ્વામી એમના કીર્તનમાં લખ્યું છે. સાંભળો સાચી વાર્તા સંતો, સાંભળો સાચી વાર્તા, નથી લીધો ભૂખે બેખરે.
એ કીર્તનમાં સ્વામીએ બધું વર્ણન કર્યું છે કે કેટલું છોડીને સાધુ થયા, અને એ પણ કેવા સાધુઓ, એમનું કેવું સત્સંગની છે આ સત્સંગમાં સમર્પણ. આજે પણ એવા સુખી ભણેલા ગણેલા બધું ત્યાગ કરી અને મહારાજની આ સત્સંગની સેવા કરવા માટે સાધુ થતા હોય, અને પાછા તપ વ્રત કરતા હોય, દેહ સુખ માટે નહીં, ભોગ વિલાસ માટે નહીં, મહારાજની આજ્ઞા પરાયણ એવું જીવન જીવી, તપત્યાગ વાળું જીવન જીવી અને આ સત્સંગની રાત્રિ દિવસ શ્રીજી મહારાજની સેવા કરતા હોય, એમને રાજી કરવા માટે મહારાજથી માંડીને અત્યાર સુધીના એવા એવા સંતો ભક્તો, એમના કેવા સમર્પણ, એમના પ્રસંગોને આપણે સંભાળીએ, યાદ કરીએ તો આપણું હૃદય ભરાઈ જાય, આપણો અહમ ઓગળી જાય, અને આપણને પણ કંઈક આ મનુષ્ય દેહથી ભગવાનને રાજી કરવાનો આમ ભાવ થાય. આ લોકમાં સ્વાર્થના દ્રશ્યો એ તો બહુ જોવા મળે છે. સૌ પોતાના સ્વાર્થ માટે જ એના ફેફસાઓ ચાલતા હોય છે, પણ આવી રીતનું સમર્પણ, આવી ભક્તિ, એવા જીવનવાળા સંતો ભક્તો મહારાજથી માંડીને અત્યાર સુધી જોઈએ ને તો એવા ઘણા સમર્પણ છે, એનો પાર ન આવે. આ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ ભક્તોના નામ લખ્યા, એ બધા મહારાજની સેવામાં આવ્યા છે. સાંખ્ય યોગી કહેતા ત્યાગી થયા છે, કોઈ પાર્ષદ, કોઈ સાધુ, એવા મોટા સમર્પણ છે. હરજીભાઈ, ઉકાભાઈ એ તો મહારાજની આજ્ઞાથી ખેતી ખેડવાની સેવામાં રહ્યા. આટલું મોટું સમર્પણ હોય, સાધુ થવા આવ્યા હોય, અને મહારાજ આજ્ઞા કરે તમે હળ આપો, હાથી આપો, તો એ કરવા માંડે. પછી મહારાજે એમને સાધુ કર્યા છે. એ પ્રસંગને આપણે આવતીકાલે લેશું. સહજાનંદ સ્વામી મહારાજ